હાલો મિત્રો, આજની વાર્તા જે છે એ ખૂબ જ હૃદયસ્પર્શી અને રસપ્રદ વાર્તા છે. 10 વર્ષ પછી પુત્ર ડીએમ બનીને મા પાસે પહોંચ્યો તો મા તૂટેલી ફૂટેલી ઝૂંપડીની અંદર રહેતી હતી અને જે પછી થયું એ ખૂબ જ દિલને હૃદયસ્પર્શી લે તેવું છે. તો મિત્રો, આ વાર્તાની શરૂઆત થાય છે કે 10 વર્ષ પહેલાં એક દ્રશ્યથી ગામડાના એક છેવાડાના વિસ્તારમાં આવેલી તૂટેલી ફૂટેલી ઝૂંપડી કે જે ત્યાં વિધવા માં તેના દીકરા આર્યનને વડાવવા ઊભી છે. આર્યન પાસે માત્ર એક ફાટેલી થેલી અને મનમાં મોટા સપના હતા. માએ કીધું, બેટા, ભૂખ્યો ના રહીશ. દુનિયા ભલે તને ઠોકર મારે પણ તું તારો રસ્તો ના ભૂલતો. આર્યન શહેરમાં ભણવા જાય છે અને માં મજૂરી કરીને તેને પૈસા મોકલે છે. 10 વર્ષના કઠોર સંઘર્ષ કર્યા પછી શું થાય છે? શહેરમાં આર્યને ક્યારેય ભૂખ્યા પેટે તો ક્યારેક રસ્તાની લાઇટ નીચે અભ્યાસ કર્યો, પોતાનું ભણતર કર્યું. બીજી તરફ ગામમાં માની હાલત વધુને વધુ ખરાબ થતી ગઈ. ઝૂંપડીના નળિયા તૂટતા લાગ્યા, ચોમાસામાં છત ટપકવા લાગી. પણ માએ આર્યનને ક્યારેય પોતાની તકલીફ જણાવી નહીં. તે હંમેશા ફોન પર કહેતી, બેટા, હું મજામાં છું, તું તારા ભણતર પર ધ્યાન આપ. પછી 10 વર્ષ પછી ગામના ધૂળિયા રસ્તા પર એક કાળી ચમકતી ગાડી અને તેની પાછળ પોલીસનો કાફલો આવે છે. આખું ગામ જોવા ઉમટી પડે છે કે આ કયો મોટો અધિકારી આવ્યો છે કે જેની પાછળ આટલી બધી ગાડી છે. ગાડી એ જ જૂની જર્જરિત ઝૂંપડી પાસે આવીને ઊભી રહે છે. ગાડીનો દરવાજો ખુલે છે અને ટીપ ટોપ ડ્રેસમાં, આંખો પર ચશ્મા પહેરતો નવો સર કલેક્ટર બહાર નીકળે છે, એટલે કે ડીએમ નીકળે છે. ગામના લોકો ઓળખી શકતા નહોતી કે આ તો પેલો નાનો જય આર્યન છે. મા દીકરાનું મિલન થાય છે. આર્યન અંદર જાય છે. અંધારી ઝૂંપડીમાં એક ખૂણે તેની મા જૂના વાસણો સાફ કરી રહી હતી. તેની કમર વળી ગઈ હતી અને ચશ્મા પર કરચલીઓ હતી. આર્યન પાછળથી જઈને ધીમેથી બોલે છે, માં. માં આ અવાજ ઓળખી જાય છે. હાથમાંથી વાસણ છૂટી જાય છે. તે પાછળ ફરે છે અને પોતાના દીકરાને આટલા મોટા સાહેબ બનેલા જોઈ સ્તબ્ધ થઈ જાય છે. આર્યન તેની માના પગમાં પડી જાય છે અને રડવા લાગે છે. તે કહે છે, માં, તે મારા માટે આટલું બધું સહન કર્યું, કેમ મને ક્યારેય ના કહ્યું કે આપણું ઘર તૂટી ગયું છે? માં તેના આંસુ લૂછતા કહે છે, બેટા, જો મેં તને મારી તકલીફ કહી હોત તો તારું ધ્યાન ભણવામાંથી હટી ગયું હોત. મારે બંગલો નહોતો જોતો, મારે તો તારા માથે આ સફળતાનો તાજ જોવો હતો. આર્યન તેની માને તે જ સમયે ગાડીમાં બેસાડે છે અને ગામના લોકો જે પહેલાં માની ગરીબીની મજાક ઉડાવતા હતા તે આજે હાથ જોડીને ઊભા રહ્યા જાય છે. તો ફ્રેન્ડ્સ, આ વાર્તાનો સંદેશ શું છે? સફળતાના શિખરો સર કર્યા પછી પણ જે વ્યક્તિ પોતાના મૂળને નથી ભૂલતો તે જ સાચો માણસ છે. તો મિત્રો, આજની આ શોર્ટ અને એકદમ હૃદય સ્પર્શનારી અને રસપ્રદ વાર્તા તમને જો ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આવી જ ઇન્ટરેસ્ટિંગ અને રહસ્યમય વાર્તાઓ સાંભળવા માટે ચેનલને
વધુને વધુ પોતાના ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં શેર કરો.